અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું મોત, પતિ ઇજાગ્રસ્ત। વિરમગામ ધાંગધ્રા હાઈવે પર મોડી રાત્રિએ હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી। મૂળ સાણંદ તાલુકાના ઉપરદળ ગામના સંજયભાઈ કોળી પટેલ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેન સંજયભાઈ કોળી પટેલનાઓ સગર્ભા હોઈને વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, જ્યાં સારવાર પતાવીને ધર્મિષ્ઠાબેન સંજયભાઈ કોળી પટેલનાઓના પિયર પાટડી તાલુકાના હેબતપુર ગામ ખાતે જતા હતા। એ દરમિયાન રેમલપુર ગામમાં કેસર હોટલની સામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર સગર્ભા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિને ઇજાઓ પહોંચી હતી। અજાણ્યા વાહન ચાલક બાઇક સવારને અડફેટે લઈને ફરાર થઈ જવા પામ્યો હતો। ઘટના સ્થળે ધર્મિષ્ઠાબેન સંજયભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ 26 સગર્ભા મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સંજયભાઈ કોળી પટેલનાઓ ગંભીર ઇજાઓ પહોંચી હતી। સગર્ભા મહિલા વિરમગામ હોસ્પિટલ સારવાર માટે ચેકઅપ કરાવીને હેબતપુર ગામ તરફ જતા હતા। અકસ્માતને લઈને વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।